થરાદના જમણા ગામમાં ખેડૂતો અત્યારે વીજળીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામના અંદાજે 100 જેટલા ખેતીવાડી વીજ કનેક્શનોમાં છેલ્લા ઘણા સમયથી પૂરતો પાવર કે યોગ્ય વોલ્ટેજ ન મળતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નજર સામે મુરઝાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ જ્યારે તેમના ખેતીવાડી કનેક્શન ભાચર ફીડર સાથે જોડાયેલા હતા ત્યારે તેમને પૂરતો અને ગુણવત્તાયુક્ત પાવર મળતો હતો, પરંતુ વહીવટી કારણોસર તેમને ઈડાટા ફીડરમાં ફેરવવામાં આવ્યા છે. આ ફીડર પર લોડનું પ્રમાણ ઘણું વધારે હોવાના કારણે ખેડૂતોને પૂરતા વોલ્ટેજ મળતા નથી, જેના કારણે મોટર પંપ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ બાબતે અંદાજે 100 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઈને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમને ઈડાટા ફીડરમાંથી મુક્ત કરી ફરીથી ભાચર ફીડરમાં જોડવામાં આવે. જો વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતો પાવર શરૂ કરવામાં નહીં આવે તો ઉનાળાની આ સિઝનમાં ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. અત્યારે આ વિદ્યુત બોર્ડમાં આવ્યા હતા અને અમારે લાઇટનું પ્રોબ્લેમ હતો અને પહેલાં અમે ભાચર ફીડરમાં હતું અને પછી અમને અત્યારે ઈડાટા ફીડરમાં જોડવામાં આવ્યા, એટલે લાઇટ પૂરતી મળતી નથી. એટલે સાહેબને રજૂઆત કરી અને સાહેબે પણ આશ્વાસન આપ્યું છે કે અમે પાછા તમને અહીંયા જોડી દઈશું. મારે ઈડાટા ફિલ્ટરમાં છે મેન પ્રોબ્લેમ અઠવાડિયાથી બાજરીનો ત્રાસ છે. બરાબર, બાજરી અત્યારે બળે છે, ઈડાટા ફિલ્ટરમાં આપ્યો એમાંથી અમારે સતત ભાચર ફિલ્ટર હતો એની ફિલ્ટરમાં મને લાઇટ આપે, એના કારણે અમે અત્યારે ઓફિસે આવવું પડ્યું વિઝટ બોર્ડને. અને શું નામ તો? મારું નામ રાજપૂત પ્રકાશભાઈ મંજીભાઈ.